विद्यार्थी मित्रों, अपना अभ्यासक्रमનું પ્રકરણ 9 ત્રિકોણમિતિ વિશે અભ્યાસ કરીએ। ત્રિકોણમિતિ એ ગણિતની સદીઓ જૂની સૈકાઓ જૂની શાખા છે અને તેનો ઉલ્લેખ આર્યભટ્ટમાં કર્યો હતો। હવે ત્રિકોણમિતિનો ઇંગ્લિશ શબ્દ ટ્રિગોનોમેટ્રી છે, જે ત્રણ શબ્દો ટ્રાયગોન અને મેટ્રોન ન બનેલો છે। ટ્રાય એટલે ત્રણ, ગોન એટલે બાજુ અને મેટ્રોન એટલે માપ। આમ ત્રિકોણની ત્રણ બાજુઓના માપ, આમ ત્રિકોણની ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓના માપ વિશેનો અભ્યાસ, જેને ત્રિકોણમિતિ તરીકે ઓળખવામાં આવે છે। ત્રિકોણમિતિ માટે આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ। તો આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે। ત્રિકોણ એબીસીની વાત કરીએ તો ખૂણો બી કાટખૂણો છે, તો બાકીના બે ખૂણાઓ લઘુકોણ હોય છે। અને ત્રિકોણમિતિમાં લઘુકોણ માટે થીટા, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા જેવા ગ્રીક મૂળાક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે। ધારો કે ખૂણો સી થીટા હોય તો ત્રિકોણ એબીસીમાં માપખૂણો બી બરાબર 90 કહેવાય અને માપખૂણો સી બરાબર થીટા એટલે કે લઘુકોણ કહેવાય। આ થીટા ખૂણાની સામેની બાજુ કહેવાય। આ થીટા ખૂણાની પાસેની બાજુ કહેવાય અને આ થીટા ખૂણા માટે કર્ણ કહેવાય। તો એના પરથી આ ખૂણા થીટા માટે આપણને 6 પ્રકારના ગુણોત્તર મળે છે। સામેની બાજુ છેદમાં કર્ણ એક ગુણોત્તર, પાસેની બાજુ છેદમાં કર્ણ બીજો ગુણોત્તર, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ત્રીજો ગુણોત્તર, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ ચોથો ગુણોત્તર, કર્ણ છેદમાં સામેની બાજુ પાંચમો ગુણોત્તર અને કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે છઠ્ઠો ગુણોત્તર। તો આ ગુણોત્તરને કયા કયા નામ આપવામાં આવ્યા છે તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ। તો કર્ણ સામેની બાજુ છેદમાં કર્ણ ને થીટાનો સાઇન ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં એને સાઇન થીટા લખાય છે, એટલે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ તરીકે ઓળખવામાં આવે છે। એવી રીતે પાસેની બાજુ છેદમાં કર્ણ ને કોસાઇન ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે અને સાઇન ગુણોત્તર કહે છે। કોસાઇન ને ટૂંકમાં કોસ કહે છે, એટલે કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ તરીકે ઓળખવામાં આવે છે। એવી રીતે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એને ટેન્જન્ટ ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં ટેન કહે છે, એટલે ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। હવે એનું ઉલટું કરીએ તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એ ગુણોત્તરને થીટાનો કોટેન્જન્ટ ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે, એટલે તેને કોટ થીટા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે કોટ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। એવી રીતે કર્ણ છેદમાં પાસેની બાજુ ને સિકન્ટ ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં સેક થીટા તરીકે ઓળખવામાં આવે છે।
એટલે સેક થીટા બરાબર કર્ણ છેદમાં પાસેની બાજુ અને છેલ્લું કર્ણ છેદમાં સામેની બાજુ ને કોસિકન્ટ ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે, તેને ટૂંકમાં કોસેક થીટા તરીકે લખવામાં આવે છે। એટલે કે કોસેક થીટા બરાબર કર્ણ છેદમાં સામેની બાજુ। આમ સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર સાઇન થીટા, પાસેની બાજુ છેદમાં કર્ણ બરાબર કોસ થીટા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર ટેન થીટા, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર કોટ થીટા, કર્ણ છેદમાં પાસેની બાજુ બરાબર સેક થીટા અને કર્ણ છેદમાં સામેની બાજુ બરાબર કોસેક થીટા। હવે બીજા સૂત્રો કેવી રીતે મળે છે એનો આપણે અભ્યાસ કરીએ। આપણે અભ્યાસ કર્યો કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે અને ખૂણા સીને આપણે થીટા કહીએ છીએ। તો એના માટે આપણને 6 ગુણોત્તરો મળ્યા। સાઇન થીટા એટલે સામેની બાજુ AB છેદમાં કર્ણ એટલે AC, કોસ થીટા બરાબર થીટાની પાસેની બાજુ એટલે BC છેદમાં કર્ણ એટલે AC। એવી રીતે ટેન થીટા બરાબર થીટાની સામેની બાજુ એટલે AB છેદમાં પાસેની બાજુ એટલે BC। એવી રીતે કોટ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે BC ના છેદમાં AB। એવી રીતે સેક થીટા બરાબર કર્ણ AC છેદમાં પાસેની બાજુ એટલે BC અને કોસેક થીટા બરાબર કર્ણ AC ભાગ્યા સામેની બાજુ AB। તો અહીં આપણે જોઈએ તો અહીં AB બાય AC છે અને અહીં AC બાય AB છે, એટલે આ બંને ગુણોત્તર એકબીજાના વ્યસ્ત છે। એટલે સાઇન થીટા અને કોસેક થીટા નો ગુણાકાર 1 થાય, કારણ કે સાઇન થીટા એટલે AB ના છેદમાં AC ગુણ્યા કોસેક થીટા એટલે AC બાય AB, એટલે AB કેન્સલ અને AC કેન્સલ, એટલે સાઇન થીટા ગુણ્યા કોસેક થીટા બરાબર 1, એટલે સાઇન થીટા અને કોસેક થીટા નો ગુણાકાર 1 થાય છે। હવે 2 ગુણ્યા 1/2 કરીએ તો એનો ગુણાકાર 1 આવે। 2 નો વ્યસ્ત 1/2 છે અને 1/2 નો વ્યસ્ત 2 છે, એટલે એક સંખ્યા અને તેના વ્યસ્તનો ગુણાકાર 1 થાય। તો અહીં આ બે સંખ્યાનો ગુણાકાર 1 થાય છે, એટલે સાઇન થીટા અને કોસેક થીટા એકબીજાના વ્યસ્ત છે તેમ કહેવાય। એટલે એના પરથી એવું લખાય કે સાઇન થીટા બરાબર 1 ના છેદમાં કોસેક થીટા અને કોસેક થીટા બરાબર 1 ના છેદમાં સાઇન થીટા। હવે કોસ થીટા બરાબર BC ના છેદમાં AC અને સેક થીટા બરાબર AC ના છેદમાં BC, એટલે બંને ગુણોત્તર એકબીજાના વ્યસ્ત છે। એટલે કોસ થીટા ગુણ્યા સેક થીટા બરાબર BC ના છેદમાં AC ગુણ્યા AC ના છેદમાં BC, એટલે BC AC કેન્સલ, તેથી કોસ થીટા ગુણ્યા સેક થીટા બરાબર 1, એટલે આ બે ગુણોત્તરનો ગુણાકાર 1 આવે છે, એટલે આ બંને ગુણોત્તર એકબીજાના વ્યસ્ત છે તેમ કહેવાય। એટલે એના પરથી કોસ થીટા બરાબર 1/sec થીટા અને sec થીટા બરાબર 1/cos થીટા એવું મળે। cos થીટા બરાબર 1/sec થીટા અને sec થીટા બરાબર 1/cos થીટા। આ સૂત્રો
એક્ઝામ્પલ માટે ઘણા જ અગત્યના છે. એવી રીતે જોઈએ તો tan થીટા બરાબર AB ના છેદમાં BC છે અને cot થીટા બરાબર BC ના છેદમાં AB છે. એટલે બંને ગુણોત્તર એકબીજાના વ્યસ્ત છે. એટલે tan થીટા ગુણ્યા cot થીટા બરાબર AB ના છેદમાં BC ગુણ્યા BC ના છેદમાં AB. એટલે અહીં પણ છેદ ઉડી જશે. તેથી tan થીટા ગુણ્યા cot થીટા બરાબર 1. તેથી tan થીટા બરાબર 1 ના છેદમાં cot થીટા લખાય અને cot થીટા બરાબર 1 ના છેદમાં tan થીટા લખાય. તો આ સૂત્રો બધા જ અગત્યના છે. એટલે આ રીતે sin, cos, tan, cosec, sec અને cot એના ત્રિકોણમિતિય ગુણોત્તર યાદ રાખવા પડશે અને કોણ કોણ એકબીજાના વ્યસ્ત છે અને એના પરથી આપણને કયા સૂત્રો મળે છે એ યાદ રાખવું જરૂરી છે. sin થીટા અને cosec થીટા એકબીજાના વ્યસ્ત છે. sec થીટા અને cos થીટા એકબીજાના વ્યસ્ત છે અને tan થીટા અને cot થીટા એકબીજાના વ્યસ્ત છે. એના પરથી આપણે બીજું એક સૂત્ર જોઈએ કે tan થીટા બરાબર sin થીટા ના છેદમાં cos થીટા કેવી રીતે આવે તે જોઈએ. તો sin થીટા ના છેદમાં cos થીટા. તો sin થીટા બરાબર AB ના છેદમાં AC છે. AB ના છેદમાં AC છે અને cos થીટા બરાબર BC ના છેદમાં AC છે. એટલે BC ના છેદમાં AC છે. તો એના બરાબર AB ના છેદમાં AC ગુણ્યા AC ઉપર આવે એટલે AC ના છેદમાં BC. AC AC કેન્સલ થાય તો AB ના છેદમાં BC મળે છે અને આપણે જોઈ શકીએ છીએ કે AB ના છેદમાં BC એટલે tan થીટા છે. એટલે tan થીટા બરાબર sin થીટા બાય cos થીટા. એક્ઝામ્પલ ગણવા માટે આ સૂત્ર અતિ અગત્યનું છે. હવે tan થીટા અને cot થીટા એકબીજાના વ્યસ્ત છે. તો જો tan થીટા બરાબર sin થીટાના છેદમાં cos થીટા હોય તો cot થીટા બરાબર cos થીટાના છેદમાં sin થીટા આવે. એટલે આ રીતે tan થીટા બરાબર sin થીટા બાય cos થીટા અને cot થીટા બરાબર cos થીટા બાય sin થીટા. આ સૂત્રો યાદ રાખવા અત્યંત જરૂરી છે. આના પર આધારિત કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ.